બોલો બેટા, મજામાં ને? શું કર્યું કાલે? મજા કરી ને? ધ્રુવિકભાઈ આયા છે, દેવાંગ, પ્રિન્સ, હેત, વનિત, હિમ્મત, અમિત, અનિલ, બેટા આપણે પરમ દિવસે તમે બધા લોકો પર્યાવરણમાં કામ કર્યું, બરાબર ને? તો એમાં જે કાર્ડમાં આવ્યા હતા એ કાર્ડથી આગળ જે લોકો આવ્યા હોય એ પ્રમાણે આપણે હવે ગોઠવાઈ જઈશું. સૌથી પહેલા આ 5 જણા ઊભા થશે અને તમે જે કાર્ડમાં હોય તે તમારું પોતાનું કાર્ડ લઈ અને એના માટેની જરૂરી જે વસ્તુ હોય, TLM હોય, સ્વાધ્યાય પોથી હોય, એ લઈને પોતપોતાની જગ્યા ઉપર બેસીશું, બરાબર? ચલો, આ 5 જણા પહેલા ઊભા થશે. ચલો બેટા, તમે 5 જણા ઊભા થાઓ. તમે બેટા ઊભા છો. કોઈને કાર્ડ ના મળ્યું એવું નથી ને બેટા? પોતપોતાની જરૂરિયાત મુજબની જે કંઈ પણ વસ્તુ હોય કાર્ડમાં આવતી હોય તે આપણે મેળવી લઈશું. બોલો બેટા, તને કોઈ તકલીફ? કેરોલી, શું તકલીફ છે બેટા? કઈ નહીં. બોલો, કોઈને કશી તકલીફ નથી ને બેટા? દરેક જણને પોતાનું કાર્ડ મળી ગયું? કાર્ડ પ્રમાણે જે કંઈ પણ સામગ્રી હતી એ બધી મેળવી લીધી ને? સારું. હવે પોતપોતાના કાર્ડની અંદર કામ કરશો, બરાબર? અને જ્યાં પણ જરૂર પડે મારી ત્યાં મને કહેજો, બરાબર? લાવો બેટા, શું લઈને આવ્યા તમે? આટલા એમ? હવે આ કાર્ડની અંદર આ શું કહેવા માંગે છે? તો સૌથી પહેલા તો આ કાર્ડને જોવાનું છે તમારે. શું કરવાનું છે? જોવાનું છે. તો આની અંદર કેટલા ચિત્રો આપેલા છે? કેટલા ચિત્રો આપેલા છે આમ? 4. કેટલા? 4. હવે આ ચિત્રો જે આપ્યા છે ને એને આપણે જોવાનું છે. આશા શું કરવાનું છે? જોવાનું. બરાબર, આનું નિરીક્ષણ કરવાનું કે આ ચિત્ર શું કહેવા માંગે છે.
તો આની અંદર સૌથી પહેલા તમને શું દેખવા મળે છે? આની અંદર પતંગ ચગાવતા પડી જાય છે છોકરો, એમ ને? અને આ ચિત્રની અંદર શું દેખાય છે? એ શું ખાતો હતો? લપસણી. અને લપસણી ખાતા ખાતા શું થયું? લપસી પડ્યો. બરાબર. અહીંયા શું જોવા મળે છે આશા? વાવાઝોડું આવ્યું. નમસ્કાર મિત્રો, આ શિક્ષક તાલીમમાં આપણે અલગ અલગ પોઈન્ટથી આ ટ્રેનિંગ કરવા જઈ રહ્યા છીએ. એક એ રીતે તમને માર્ગદર્શન આપવા માંગીએ છીએ અને એ રીતે આપણે ચર્ચામાં સહભાગી થવા માંગીએ છીએ કે સળંગ માઇલસ્ટોન એક બાળક કઈ રીતે શીખે છે, એક બાળક અલગ અલગ જૂથમાં કઈ રીતે શીખે છે, અને બીજી એક રીત છે કે તમામ માઇલસ્ટોનમાં આવતા એવા થોડાક પ્રમુખ કાર્ડ્સ છે કે જે કઈ રીતે આપણે સરળતાથી શીખવી શકીએ. એ કાર્ડ પ્રમુખ એટલા માટે છે કે કદાચ એ કાર્ડ સારી રીતે શીખવવામાં આવે તો એ માઇલસ્ટોનનો હેતુ સિદ્ધ કરવામાં આપણા પક્ષે બહુ જ સરળતા રહે છે અને બાળક સહજતાથી શીખી શકે છે. આ પ્રમુખ કાર્ડ્સ તમારા જેવા જ શિક્ષકોએ જ્યારે સજેસ્ટ કર્યા છે, કોર ટીમના સભ્યોએ જ્યારે મુલાકાત લીધી વર્ગખંડની ત્યારે શિક્ષકો દ્વારા એમને જાણવા મળ્યા છે, એવા તમામ કાર્ડ્સને આપણે આમાં આ તાલીમના એક હિસ્સો તરીકે એમાં સામેલ કર્યા છે. મિત્રો, એ પ્રમુખ કાર્ડ આજે આપણે ધોરણ 5ના પર્યાવરણ વિષય સંદર્ભે જોઈએ છીએ ત્યારે આપ સર્વે મિત્રો એ સંદર્ભે જોયા બાદ ચર્ચા કરશો અને પરસ્પર ચર્ચામાં આનાથી પણ વિશેષ કોઈ એક પ્રયાસ હોય તમારો તો એ પરસ્પર શેરિંગ થાય એ અહીંથી ઈચ્છનીય છે. મિત્રો, આજે વિજાપુર તાલુકાની મહાદેવપુરા ડાભલા પ્રાથમિક શાળાના દિલીપકુમાર વિહોલ પોતાના વર્ગખંડની શરૂઆતમાં અલગ અલગ કાર્ડમાં બેઠેલા અધ્યયન કાર્ય કરેલા બાળકો અલગ અલગ જૂથમાં છે, એમની સાથે 8 કેરમ બોર્ડની અધ્યાપન પ્રક્રિયા જે શરૂ કરી એ આપે જોઈએ. મિત્રો, માત્ર રમત નથી, ધોરણ 5માં કેરમ બોર્ડમાં બાળકને લખવાની પ્રવૃત્તિ પણ છે. એ લેખન કાર્યનો ત્યાં મહાવરો પણ છે. ખાસ કરીને એ જૂથમાં બાળક શિક્ષકની મદદ વિના જ્યારે કાર્ય કરે છે ત્યારે એ શરૂઆતમાં શિક્ષક ક્યાં એને માર્ગદર્શન આપે છે, કેવું માર્ગદર્શન આપે છે, એ સૌએ આપે નિહાળ્યું. હવે આગળ આપણે એક બીજા કાર્ડ વિશે જાણીએ તો વર્ગમાં એક બાળક છે, એ કાર્ડ પર આજે એનું અધ્યાપન કાર્ય કરી રહ્યું છે, અધ્યયન કાર્ય કરી રહ્યું છે. તો એ સમયે તમે જોજો કે દરેક કાર્ડમાં શિક્ષક એ બાળકને માર્ગદર્શન આપે છે. તો હવે જોઈએ આ કાર્ડમાં શિક્ષક કઈ રીતે માર્ગદર્શન આપે છે અને બાળક શું પ્રવૃત્તિ કરે છે. એની માટે 4 પાસો કાર્ડ. બોલો બેટા દેવા, શું જરૂર પડી કે? હે, 1 મિનિટ હું જોઈ લો. સરસ. તારે વ્યવસાયકારો જોડે એમના સાધનો ગોઠવવાના હતા એમ ને? સરસ. બરાબર ગોઠવ્યા છે કે નહીં એવું જોવાનું છે ને?
અરે વાહ, સરસ, બધા સરસ ગોઠવ્યા છે. હવે આ ગોઠવ્યા એ પ્રમાણે આની અંદર તારે લખવાનું છે, બરાબર? તો એ પ્રમાણે કામ કરો, બીજી કઈ જરૂરિયાત નહીં ને? ઓકે, સરસ. સરસ. તો બેટા જો અહીંયા ત્રીજા ચિત્રની અંદર તમે કીધું કે વાવાઝોડું આવેલું છે. શું આવેલું છે? વાવાઝોડું. અને વાવાઝોડાની અંદર કંઈક દેખાય છે નીચે. શું દેખાય છે અહીંયા? હે, ભેંસ દટાઈ જાય છે. શાના નીચે? ઝાડના નીચે. અને આ ચિત્રની અંદર શું દેખાય છે? હા, કેવું લાગે છે? બધા ઘર પડી ગયા છે ને એવું બધું લાગે છે ને, બરાબર? તો આ શાનું દ્રશ્ય છે? ભૂકંપનું. હવે આ બંને ચિત્ર અને આ બંને ચિત્ર એમાં થોડોક ભેદ છે, બરાબર? આશા, કેવો ભેદ છે હું તને સમજાવજો. અહીંયા આ બે વસ્તુ જે છે એ આપત્તિ છે. આપત્તિ એટલે શું કહેવાય ખબર છે? કે એ કુદરતી રીતે બને. કેવી રીતે બને? વાવાઝોડું લાવવું, કોઈ માણસ લાવી શકે વાવાઝોડું? હા, તો ભૂકંપ તો માણસ લાવી શકે ના. તો એ આપત્તિ, આવી પડેલી આપત્તિને કહેવાય. તો આવી આપત્તિવાળી આ ઘટનાઓ છે બંને. અને આ બંને ઘટનાઓની અંદર તમે જુઓ કે માણસે જાતે ઊભી કરી. કારણ કે લપસણી ખાતો જો આપણે સાવચેતી ના રાખીએ તો શું થાય? લપસી પડાય. તો લપસણી ખાતો સાવચેતી ના રાખીએ એટલે છોકરો લપસી પડ્યો, તો દુર્ઘટના કહેવાય. આને શું કહેવાય? દુર્ઘટના. બરાબર? માણસ પોતે સાવચેતી ના રાખે, ધ્યાન ના રાખે અને જે ઘટના બને એને આપણે શું કહીએ? દુર્ઘટના. અને કુદરત દ્વારા જે ઘટનાઓ ઊભી થાય, સમજાવ કે વરસાદ પડે, અતિશય વરસાદ પડે, તો વરસાદ પાડવો આપણા હાથની વાત છે? કોણ પાડે? ભગવાન, હે ને? એ કોણ મોકલે? કુદરત. તો કુદરતી જે બધી ઘટનાઓ ઊભી થતી હોય એને આપણે આપત્તિ કહીએ. શું કહીએ છીએ? આપત્તિ. અને આવી રીતે માણસ દ્વારા ઊભી થતી, સમજો કે કોઈ માણસ સ્કૂટર લઈને જાય અને કોઈને એક્સિડન્ટ કરી દે, તો એ કુદરતી ઘટના કહેવાય? આપત્તિ કહેવાય કે દુર્ઘટના કહેવાય? દુર્ઘટના કહેવાય. બરાબર ને? તો આવી રીતે જેમ તમને આ ચિત્ર ઉપરથી ખ્યાલ આવી ગયો ને કે આ આપત્તિના ચિત્રો છે, આ દુર્ઘટનાના ચિત્રો છે. આવી રીતે હવે નેક્સ્ટ જે કાર્ડ આવતું હોય એમાં શું છે કરવાનું તમારે એ પ્રમાણે કરશો. બરાબર? આમાં ખ્યાલ આવ્યો ને? બરાબર? કોઈ પ્રશ્ન નથી ને બેટા? સરસ. જો સરસ બેટા. આ તમારે હવે શું આપેલું છે વાંચવાનું એટલે આપણને ખબર પડી જાય. બરાબર? કે આપત્તિ પૈકી ઘર, શાળા કે જાહેર સ્થળોએ જોવા મળતી આપત્તિ વિશે લખો. આમાંથી આ જે બધી ઘટનાઓ છે એ ક્યારે ક્યારે બને, કઈ કઈ જગ્યાએ બને, ઘરમાં બને, શાળામાં બને કે જાહેર સ્થળોએ બને, એ તમારે અહીંયા લખવાનું. બરાબર ને? તો અહીંયા શું લખશો તમે? કે આ ઘરે બની, આ શાળાએ બની, આ જાહેર સ્થળે બની, એવી રીતે આપણે લખવાનું છે. બરાબર ને? આવશે ને? બોલો બેટા, કોઈને કોઈ તકલીફ હોય તો મને કહેજો. બરાબર?
અંજન તમે શું કરો બેટા? વર્ગીકરણ કરો છો. સરસ. જો આર પાર જોવાની વસ્તુ તે કીધું તો આમ ના જોવાય. કેવી રીતે જોવાનું? આર પાર એટલે આમ જોઈએ. દાખલા તરીકે આમ જોવાનો પ્રયત્ન કરીએ તો દેખાય આપણને કોઈ વસ્તુ? ના દેખાય. જ્યારે જુઓ આ સમજો કે આની અંદર આ ગ્લાસ છે, જુઓ તો આની આર પાર આમ જોઈ શકીએ ને. આની અંદર લખોટી મૂકી હોય તો પણ આર પાર દેખાય છે. તો એ આર પાર જોઈ શકાતી વસ્તુ છે. બરાબર ને? તો એ રીતે સપાટીનો તો ખબર પડે ને. માટ લગાવીએ એટલે શું થાય? ખરબચડીની સપાટીને આપણને ખબર પડે. બીજી કોઈ તકલીફ નહીં ને? સરસ. બોલો બેટા તમારે. નહીં શું થયું? ક્યાં? હા હા, ઘસવાથી તેલવાળા ના થયા તો એ શામાં આવશે? બે ભાગ થયા અને તેલવાળા ના થયા તો શામાં આવશે? તો અહીંયા લખેલું છે આપણે, જે બીજની બે સરખી ફાળ થાય અને કાગળ તેલિયો ના થાય તેવા બીજ શામાં આવે? સરસ. શામાં લખશો? કઠોળમાં લખશો. બરાબર. જેનું પૂરું થાય પછી આગળ કાર્ડ લેજો, બેસી નહીં રહેવાનું. આપે જોયું કે 4 પાસો પ્રવૃત્તિમાં શિક્ષક
બાળક સાથે કઈ રીતે વાત કરે છે. મિત્રો, આ કુદરતી સંપત્તિની સંકલ્પના સ્પષ્ટ કરતો માઇલસ્ટોન છે. અહીંયા તમે પણ આ વિશેના કોઈ પૂરક ગીતો, રમતો કરાવી શકો છો. આ નદીઓ, આ પર્વતો, આ સાચવશે કોણ? તો આપણે સાચવીશું. આ બધું છે આ પણ સૌનું. એવા જે કંઈ ગીતો છે એ તમે આ સંદર્ભે બાળકને કહી શકો છો. સમૂહ કાર્યનો જ્યારે પણ સમય આવે ત્યારે એ સમયે અથવા તો કોઈ બીજી પ્રવૃત્તિના સમયે પણ આ વાત થઈ શકે છે. હવે આગળ શિક્ષક ખેચર, ભૂચર અને જળચરની સંકલ્પના જ્યારે સ્પષ્ટ કરવાની હોય તો એ માઇલસ્ટોનમાં 7 કેરમ બોર્ડનું જે કાર્ડ છે તો એ સંદર્ભે એક બાળકને માર્ગદર્શન આપે છે અને એ માર્ગદર્શન આપ્યા બાદ બાળક પોતાની રીતે એ કાર્ય કરે છે. તો કઈ રીતે આખા વર્ગખંડની આ પ્રક્રિયા થઈ રહી છે આપણે સૌ નિહાળીએ અને ત્યારબાદ ચર્ચા કરીએ. અરે વાહ, કરણભાઈ તમારે પતી ગયું એમ? સરસ. તમે ખેચર, ભૂચર, જળચર અને ઉભયજીવી એનું વર્ગીકરણ કર્યું એમ? ખેચર પ્રાણીઓ કોને કહેવાય? હા, એટલે પક્ષીઓ આવે બધા. શું આવે? પક્ષીઓ આવે એમ ને. અને ભૂચરની અંદર સરસ, બધા સાચા જ લાગ્યા છે હો. અને શાર્ક માછલી શામાં આવે? જળચરમાં આવે એમ. અને મગર એમ કેમ ઉભયજીવીમાં લીધો? કારણ કે તે પાણીમાં અને જમીન પર બંનેમાં રહે છે. સરસ સરસ, ખૂબ સરસ ભાઈ. હમ 8 નંબરનું સ્ટાર કરણ. 8 નંબરનો સ્ટાર છો ને તમે, એટલા આયા કરણ. હા બરાબર. ઓકે, સરસ. લો બેટા, હવે એના પછીનું જે આવતું હોય તમારે એ કાઢ લો 8 નંબરના સ્ટાર પછીનું. બરાબર, સરસ. બેન તમે લખતા એમ? તમારે કયું કાર્ડ હતું બેટા? કાર્ડ લેતા આવો. જો સરસ. જે આપત્તિ હોય એ આપત્તિ વિશે લખવાનું હતું એમ ને? સરસ. તો તમે આને ચિઠ્ઠી ઉપાડીને જે આવતી હતી એના વિશે લખતા હતા. ખૂબ સરસ સરસ સરસ. આ મૂકી દે અને બરાબર તમારી પાસે. અગ્નિ. સરસ, તમે અહીંયા અગ્નિનું લખ્યું, પણ કદાચ બોલવું હોય તો અગ્નિ લાગે ત્યારે શું કરવાનું? પછી પૂર આવે ત્યારે ઊંચો અવાજ રાખવાનો થોડો. બરાબર.
અને આપણે આપણા ઘરની અંદર દાખલા તરીકે સ્વિચ બોર્ડ હોય, સ્વિચ બોર્ડ, તો એને ભીના હાથે અડવું જોઈએ? ના, કેમ ના અડવું જોઈએ? કારણ કે તેને અડીએ તો કરંટ આવે. કરંટ લાગે. કરંટ એ કેવી ઘટના કહેવાય? દુર્ઘટના કહેવાય ને, બરાબર? દુર્ઘટના કહેવાય, બરાબર? તો એ સાવચેતી રાખવાની વાત છે. સરસ. પછી પતંગ લૂંટતા નીચે પડી જઈએ તો અકસ્માત. એ અકસ્માત કહેવાય, એ પણ દુર્ઘટના કહેવાય ને. સરસ. ખૂબ સરસ. હવે આના પછીનું જે કાર્ડ હોય એ, બરાબર? શું કરીને આયા મેઘાબેન તમે? તમારા ઘરમાં, શાળામાં, જાહેર સ્થળોએ આસપાસ જોવા મળતી વસ્તુઓની યાદી બનાવવાની હતી, એમ ને? સરસ. મેઘાબેન તમે ઘરમાં ટીવી લખી, તો ટીવી તો શાળામાં જોવા મળે કે ના મળે? હે, ટીવી શાળામાં હોય ને, અને ઘરે પણ હોય ને. તો ટીવી શામાં આવે? તો બંનેની અંદર લખી શકાય ને. શાળામાં પણ લખી શકાય અને ઘરમાં પણ લખી શકાય. સરસ. એવી રીતે આ કમ્પ્યુટર તમે લખ્યું બેટા, તો કમ્પ્યુટરમાં પણ એવું થઈ શકે કે ના થઈ શકે? થઈ શકે ને. કઈ કઈ જગ્યાએ જોવા મળે કમ્પ્યુટર? ઘરે પણ જોવા મળે અને શાળામાં, અને જાહેર સ્થળે જોવા મળે. જાહેર સ્થળે એટલે ઓફિસ હોય, કોઈ ગ્રામ પંચાયત હોય, બરાબર, ડેરી હોય, તો ત્યાં પણ ના હોય કે નહીં? તો કેટલીક એવી વસ્તુઓ હોય કે જે ત્રણેય જગ્યાએ આપણને જોવા મળે, હે ને? ઘરે પણ જોવા મળે, શાળામાં પણ જોવા મળે અને જાહેર સ્થળ પર પણ જોવા મળે. તો એવી વસ્તુ આપણે દરેક જગ્યાએ લખી શકીએ. ત્રણની અંદર એ યાદીની અંદર આવી શકે, બરાબર? ખૂબ સરસ. હા, એવી ઘડિયાળ પણ તમે લખી છે, પણ ઘડિયાળ બધા તમે ત્રણ જગ્યાએ લખી છે. ખૂબ સરસ, બરાબર. ઓકે. સરસ બેટા, ખૂબ સરસ. આની અંદર શું કરવાનું બેટા? તમે વાંચ્યું ને કે આપત્તિનું ચિત્ર જોઈને તેની બચાવ કામગીરીનો અભિનય કરો અને તેના ઉપાયો વિશે લખો, બરાબર? અહીંયા અભિનય કરવાનો આનું બધાનું. આગ લાગે ત્યારે આપણે શું કરીએ છીએ, બરાબર? પછી આગમાં દાઝેલી વ્યક્તિ હોય કોઈ, તો એને કેવી રીતે આપણે ઓલવીએ છીએ, બરાબર? એને આપણે આખું અભિનય દ્વારા રજૂ કરવાનું, બરાબર? પછી આ 108 ને ફોન ક્યારે કરવાનો હોય? ક્યારે કરવાનો 108 ને ફોન ક્યારે કરીએ? હા, અકસ્માત થાય ત્યારે 108 ને ફોન કરીએ એટલે 108 એમ્બ્યુલન્સ આવે અને જેનો અકસ્માત થયો એ લઈ જાય. તો એને આખો આપણે અભિનય કરવાનો, બરાબર ને? તો તારી સાથે કોઈ મિત્ર તારો આવ્યો હોય
તો એને જોડે રહી અને તું એવી રીતે અભિનય કરી શકે, બરાબર. જ્યાં તમને ના ખબર પડતી હોય કે આના માટે કેવો અભિનય કરાય તો મને પૂછજો બેટા. હા, જો અરે વાહ, રમત હતી તમારે તો. હે વનિત, શું કર્યું બેટા આની અંદર? તમે કેવી રીતે રમ્યા? કુકડા નાખીને પછી લખવાનું. તો કુકડી જેના ઉપર આવે, જે પ્રાણી ઉપર, એ તમે લખતા હતા એમ ને? કોણ કોણ હતા તમે સાથે? બીજું કોઈ હતું તમારી સાથે? કિંજલ હતા એમ? કિંજલ, પૂરું થઈ ગયું બેટા તમારે? સરસ. તો તમે અહીંયા દાખલા તરીકે અહીંયા રમતા રમતની શરૂઆત કરી તો અહીંયા ઘોડા ઉપર આવ્યું તો તમે ઘોડો ક્યાં લખ્યો? અરે વાહ, સરસ. ભૂચર, ખેચર, ઉભયજીવી, જળચર. સરસ. બેટા અહીંયા જળચરની અંદર માછલી ને બતક લીધું તો તમે રમતા હતા એ વખતે તમારી કુકરી કરચલા ઉપર નથી આવી? આવી હતી? તો કરચલો શામાં આવે? હા, અહીંયા લખે એમ ને? ખૂબ સરસ. અરે વાહ, 5 નંબરનું કેરમ. બરાબર. આની અંદર શું કરવાનું છે? તો જો અહીંયા શું કરવાનું તમારે? વિદ્યાર્થીઓ પાસે પાસા કે અન્ય મદદથી રમત રમવાની છે, બરાબર. આ રે અને અહીંયા પાસાથી રમત રમવાની, બરાબર. અહીંયા સમજો કે અહીંયાથી તમે શરૂઆત કરી, અહીંયા ટેબલ ઉપર કુકરી આવી તમારી, તો ટેબલ, એ ટેબલનો ઉપયોગ શું, તો એ ઉપયોગ વિશે તમારે લખવાનું, બરાબર ને? તો એવી રીતે આની આખી રમત રમવાની. સમજો કે અહીંયાથી રમતા રમતા તમારું ઊન ઉપર આવ્યું તો ઊનનો આપણે કઈ કઈ જગ્યાએ ઉપયોગ કરી શકીએ, બરાબર. અહીંથી મોબાઈલ ઉપર આવે તો મોબાઈલનો ક્યાં ક્યાં ઉપયોગ કરી શકીએ, એવી રીતે લખવાનું બેટા, બરાબર. હા, તમારે ખેચર, ભૂચર, જળચર અને ઉભયજીવી પ્રાણીઓ લખવાના છે, બરાબર. તમે પૂરી દીધું કિંજલબેન એમ? સરસ. રમત દ્વારા રમ્યા ને? ખૂબ સરસ. આપત્તિઓ વિશે લખીને એમ ને? અહીંયા આ શું થયું છે? આને હા, સાયકલ ચલાવતો પડી ગઈ, બરાબર. અને આને શું થયું ત્યારે? એમ પેન્સિલ ને અણી કાઢતી હતી. શું કરતી હતી? હા, પતરી વડે. તો એને એ પણ દુર્ઘટના થઈ. બોલો રોશનીબેન, શું કરીને આયા? આ શું છે?
પોસ્ટ કાર્ડ એમ જોયું તું તમે આના પેલો હે બતાવજો પોસ્ટ કાર્ડ તમે તમારી પાસે હતું ને આ પોસ્ટ કાર્ડ કહેવાય અહીંયા સરનામું ક્યાં લખવાનું આવે જેને આપણે પોસ્ટ કાર્ડ લખવાનું હોય કઈ બાજુ લખવાનું આવે ત્યાં એમ બરાબર આનો ઉપયોગ શું કરી શકાય પોસ્ટ કાર્ડ હા બરાબર એક જગ્યાએથી બીજી જગ્યાએ સમાચાર લખીને મોકલવા હોય આપણે તો પોસ્ટ કાર્ડનો ઉપયોગ થાય પછી તમે કમ્પ્યુટર વિશે લખ્યું કમ્પ્યુટર જોયેલું હોય તમે ક્યાં છે અહીંયા જ છે એમ કમ્પ્યુટરમાં શું શું પ્રવૃત્તિઓ કરીએ છીએ આપણે એ લખી શકાય ને શું શું કરીએ છીએ અંગ્રેજીમાં ગુજરાતીમાં નામ લખાય પછી કવિતા સંભળાય બીજું ગણતરી કરી શકાય અંદર પછી કોઈ આપણે ઇન્ટરનેટનું જોડાણ કર્યું હોય કોમ્પ્યુટર સાથે તો અવનવી દુનિયામાં બનતી વસ્તુઓ પણ જોઈ શકાય ને તો એ પણ લખી શકાય એવું બધું લખી શકાય ખૂબ સરસ એટલે તમે લખ્યું એના સિવાય પણ બીજું ઘણું બધું લખવું હોય તો લખી શકાય બરાબર એ આપણે તમને કદાચ આનાથી વધારે આવડતું હોય અને જગ્યા ઓછી પડતી હોય તો તમે ક્યાં લખશો નોટની અંદર લખીશું બરાબર અને એવી રીતના આપણે વધારે શીખવા માટેનો પ્રયત્ન કરીશું સરસ પોસ્ટ કાર્ડ જ્યાં હતું ત્યાં મૂકી દેજો હો બેટા આની અંદર અભિનય કરવાનો આ બરાબર જ્યારે જે કોઈ પણ દુર્ઘટના ઊભી થાય તો એ દુર્ઘટના ને કેવી રીતે આપણે સોલ્વ કરી શકીએ એના માટે થઈને એનો આખો અભિનય કરવાનો ડેમો કરવાનો બરાબર માણસ ડૂબતો હોય તો એને કેવી રીતે બચાવાય તો એને આપણે બીજું કોઈ કાર્ડ આવ્યું હતું આ કાર્ડમાં કોણ હતું તાર સાથે બીજું કોઈક હતું ને રિદ્ધિબેન હતા ને રિદ્ધિ તું હતી ને આ કાર્ડમાં બરાબર તો રિદ્ધિનો ઉપયોગ કરવાનો તારે એ વખતે બરાબર અને સાથે આ અભિનય કરી શકો બરાબર ને એ જ છે ને બેને આની અંદર શું છે તમારે તો આના વિશેના ઉપયોગો બધા જાણવાના છે બરાબર શું જાણવાનું છે ઉપયોગો આ શું છે કબૂતર અને કબૂતરના ગળાની અંદર શું દેખાય છે ચિઠ્ઠી ચિઠ્ઠી દેખાય એમ તો આ કબૂતરને કેવી રીતે ઉપયોગ કરતા હતા લોકો પહેલા સંદેશા વ્યવહારમાં કેવી રીતે ઉપયોગ થતો હતો ચિઠ્ઠી લખીને ગરામ ભરાય એમ તે આવું તમે જોયેલું કોઈ જગ્યાએ કઈ સાંભળેલું ખાલી સાંભળેલું એમ હા તમારા દાદાની વાત કરતા હશે કોઈ વખતે હા તો પહેલાના સમયની અંદર જ્યારે મોબાઈલ નહોતો આવી રીતના ટેલિફોન નહોતા એ વખતે શું કરતા લોકો તો આવા પક્ષીઓ દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ સંદેશો મોકલ્યા અરે રંજન તમે શું લઈને આવ્યા બેટા હા બેસ થોડી વાર બેટા સમજાવી દઉં તને તો એ અત્યારે હાલ કઈ વસ્તુ દ્વારા આપણે સંદેશો મોકલીએ છીએ ફોન દ્વારા એમ એટલે એમાં વધારે કયો વપરાય છે ટેલિફોન કે મોબાઈલ મોબાઈલ એમ મોબાઈલ છે તમારા ઘરે એમ કેટલા વાળો પપ્પા લાયેલા ને એમ કેવો છે આવો છે આ ટાઈપનો તો સાદો એમ તમને આવડે તે એમાંથી કેવી રીતે મેસેજ મોકલવાના પેલા વાત કરવાની એનો ઉપયોગ કરવાનો ખબર પડે કે ખાલી ગેમ રમતા જ આવડે હે રોશની આવે છે ને એક જગ્યાએથી બીજી જગ્યાએ વાત કરવી હોય ઘણા બધા કિલોમીટર દૂર હોય તો પણ આપણે સરળતાથી વાત કરી શકીએ છીએ એવા ધીરે ધીરે બધા આવા જે સંદેશા વ્યવહારના સાધનો જેમ જેમ આધુનિક યુગ આવતો ગયો તેમ તેમ નવું નવું બધું બદલાતું ગયું ને કમ્પ્યુટર આવ્યું કમ્પ્યુટરથી કેટલું બધું આપણે જાણી શકીએ ને તમે રોજ અહીંયા કમ્પ્યુટરનો ઉપયોગ કરો છો ને એની અંદર તમે સવારે આવતાની સાથે બધું ગીતો સાંભળવા બેસી જાઓ ને એવું બધું કરો છો ને તો એનાથી શું થાય તો ગીત તો છે ગાંધીનગર કોઈકને ગાયેલું હોય કોઈકને અમદાવાદ ગાયેલું હોય એ ગીત પણ અહીંયા બેઠા બેઠા આપણે સાંભળી શકીએ તો આવી રીતે સંદેશાવ્યવહારનો આટલો બધો ઉપયોગ થયેલો છે
ખૂબ સરસ. તો આ રીતે એને સમજો, બરાબર, આ બધાને લો. જોયું ને મિત્રો, એ બાળક પોતાની સ્વતંત્રતાથી કેટલી ખુશીથી આ પ્રવૃત્તિ કરી રહ્યા છે. અને બાળકો આ ખુશીથી આ પ્રવૃત્તિમાં સામેલ થાય છે ને, એ જ શિક્ષકના વર્ગખંડ શિક્ષણ કાર્યની ફળશ્રુતિ છે. હમણાં જ મેં કહ્યું એમ કે વર્ગખંડમાં બાળકો અલગ અલગ માઇલસ્ટોન અને અલગ અલગ કાર્ડ્સ પર આજે અધ્યયન કાર્ય કરે છે. તો હવે આગળની પ્રવૃત્તિમાં બીજા જ માઇલસ્ટોનનું અવનવા બીજ, જે માઇલસ્ટોન છે જેમાં કઠોળ, તેલીબિયા, અનાજ, બીજ એ વિશે બાળક શીખે છે. અને એના એ માઇલસ્ટોનનું 1 નંબરનું 100 દોરો બટન એ પ્રવૃત્તિનો કાર્ડ છે. મિત્રો, અહીંયા બાળક પ્રવૃત્તિ કરે છે, શિક્ષક માર્ગદર્શન આપે છે. તમે તો જાણો જ છો, અનાજ કોને કહીશું, કઠોળ કોને કહીશું અને તેલીબિયા કોને કહીશું. ધ્યાનથી જુઓ, અહીંયા શિક્ષક ચોખાને શું કહે છે, તેલીબિયા કે અનાજ? તો જોઈએ આ શિક્ષક કઈ રીતે આ બાળકને આ સમજાવી રહ્યા છે. અરે વાહ રંજન, તમે શું લઈને આવ્યા આટલું બધું બેટા? અનાજ, કઠોળ. એમ, અહીંયા આવો આવો. આ બધું ક્યાંથી બધું લાવી તું રંજન? અહીંયા જ હતું રૂમમાં જ? એમ, લાવો. શું છે તમારે આની અંદર? વર્ગીકરણ કરવાનું, એમ ને? એક દળી, દ્વિદળી, અનાજ, કઠોળ અને તેલીબિયાનું. ખૂબ સરસ. તો તમે શું કર્યું આની અંદર બેટા બધું? પહેલા તો તમે નક્કી કર્યું એ નથી નહીં, આ કઠોળ, અનાજ અને તેલીબિયાનું છે. હા હા, એ ઓળખવાના હતા, એમ ને? તો તમે કેવી રીતે ઓળખ્યા બેટા? પહેલા વાલ લેવાનું, પછી એનો 2 ફાટ કરવાનો. ઓહો, એટલે 2 ફાટ થતી હતી. તો પછી શું કરતા હતા? એના કાગળ ઉપર ઘસવાનું. હમ, અને તેલવાળું ન થાય તો એને કઠોળમાં લખવાનું. એમ, કઠોળમાં કેમ કીધું? એટલે એની 2 ફાડ થઈ એટલે? હા હા, 2 ફાડ થાય. કોઈ પણ બીજ લઈએ અને એની 2 ફાડ થાય, અને જો એને આમ કાગળ ઉપર ઘસીએ અને જો તેલ વાળું ના થાય તો કઠોળ. કઠોળ. સરસ. પછી અનાજમાં તો તમે કેવી રીતે નક્કી કર્યું કે આને અનાજ કહેવાય? આ લેજો, આને કેવી રીતે તમે નક્કી કર્યું? શું છે? ચોખા. ચોખા છે. એમ, 2 કટકા નહીં થતા, એમ? ભૂકો થઈ જાય. શું થઈ જાય? ભૂકો થઈ જાય, એમ ને? તો આને તમે શામાં લીધો બેટા? અનાજ. અનાજમાં લીધું. અને આ ચોખા છે એ અનાજમાં જ આવે, તેલીબિયામાં ના આવે? ના. હે? હું તો એમ કહું છું કે ચોખા એ તેલીબિયામાં પણ આવે. હે? આવે? ના. ના આવે? જો બેટા, આ ચોખા છે ને, હવે આધુનિક સમયની અંદર લોકો ચોખાનું પણ તેલ બનાવે છે. શું બનાવે છે? તેલ. ચોખાનું પણ તેલ બનાવે છે. આના માટેનું હમણાં છાપાની અંદર કટિંગ જાય હતું, ન્યૂઝપેપરની અંદર. તો એ હું તને લાઈન બતાવીશ કે હવે બજારની અંદર ચોખામાંથી પણ તેલ નીકળે છે, અને એવું તેલ પણ બજારની અંદર મળતું થઈ ગયું છે. એટલે એ પણ થઈ શકે. અહીંયા એવી રીતે તમે બધાને ટેસ્ટ કર્યો તોડીને, અને જો 2 ટુકડા થતા હોય તો કઠોળમાં લીધું, બરાબર ને? અને અહીંયા આ શું છે? મગફળીના દાણા. તો એને કેવી રીતે તમે કર્યું? શું થયું? 2 ટુકડા થઈ ગયા, એમ? અને પછી તેલીબિયું છે એ કેવી રીતે ખબર પડી? એને ઘસવાથી તેલવાળું કાગળ થાય છે એટલે. એમ, સરસ. પછી શું કર્યું બેટા તમે આને બધાને? જેમ જેમ જે ખબર પડતી હતી એ તમે શું કર્યું એનું? એનું અમે જે તેલીબિયામાં હોય તે તેલીબિયામાં, જે અનાજમાં હોય તે અનાજમાં, જે
ખૂબ સરસ. તો મને બતાવો ને, બધું સાચું છે? હું જોઈ લઉં બેટા તમારું. સરસ. સરસ. પણ મેં આ વાત કીધી ને તમને ચોખાની, એ યાદ રાખવાની, હે ને? સરસ. ખૂબ સરસ બેટા. હવે જેથી તમે જે જગ્યાએથી લીધું હોય એ જગ્યાએ તમારી બધી વસ્તુ મૂકી દેજો. સરસ. લાવો બેટા તમારું. ખૂબ જ સારી રીતે આપ સૌ ચર્ચા કરી રહ્યા છો અને પરસ્પર ચર્ચા બાદ એક નિષ્કર્ષ પર પણ આવવાનું છે અને એ આપની નોંધપોથીમાં એટલે કે આપણા મોડ્યુલમાં આપે નોંધવાનું છે. દરેક ચર્ચા પ્રશ્ન ચર્ચાના અંતે નોંધાય અને પછી જ આગળ વધીએ મિત્રો. 8મો માઇલસ્ટોન સાવચેતીમાં જ સલામતી અને એનું 8 નંબરનું દાદીમાનું કાર્ડ. મિત્રો અહીંયા ખાસ તમારી શિક્ષક આવૃત્તિમાં જુઓ કે અહીંયા દાદીમાના કાર્ડમાં કોઈ વાર્તા નથી આપી. કેમ નથી આપી એ વિચારવા કરતા અત્યાર સુધી વાર્તા કેમ હતી એ વિચારીએ તો આનો જવાબ આપોઆપ મળશે મિત્રો. ધોરણ 1 થી લઈ અને ધોરણ 4 સુધી એ નાના બાળકોને જ્યારે પણ શિક્ષક શ્રી દાદીમાના કાર્ડમાં વાર્તા કહેતા હતા ત્યારે એનો ઉદ્દેશ એક હતો કે સંકલ્પના સ્પષ્ટીકરણ, એ એકમના હેતુઓ સુધી જવાની જે સંકલ્પના હતી એ હેતુઓ સિદ્ધ કરવાની એ ત્યાંથી સ્પષ્ટ થતી હતી. કારણ કે શિક્ષક બાળકને સીધું સમજાવતા હતા. અહીંયા આપત્તિ સંદર્ભે કોઈ વાર્તા ન હોઈ શકે, પ્રસંગો હોઈ શકે. આપણે ગુજરાતે ભૂકંપ જેવી પરિસ્થિતિનો સામનો કર્યો છે મિત્રો. તો એ સમયે બાળકને અહીંયા આપણે એ કહેવું જરૂરી છે કે એ કઈ રીતે થયું, એમાં સાવચેતીના પગલાં શું હોઈ શકે, આપણે કઈ રીતે એમાં સાવચેત રહી શકીએ, અને એ બધી જ વાત આ દાદીમાના કાર્ડમાં શિક્ષકશ્રી બાળકો સાથે કરી રહ્યા છે. તમે પણ કરી રહ્યા છો. આ સામગ્રી બાળકને કહેવા માટે તમારી પાસે ઘણો જ સોર્સ ઉપલબ્ધ છે. તમે ઘણી બધી વિડીયો ક્લિપ્સ પણ તમારી પાસે હોય, ઘણા બધા ફોટોગ્રાફ્સ પણ હોય. નેટ પર સર્ચ કરીએ તો આના વિશેની ઘણી બધી માહિતી પણ તમને પ્રાપ્ત થાય. અને 5મા ધોરણમાં બાળકને થોડાક સંદર્ભ પુસ્તકો, સંદર્ભ સાહિત્ય કે આવા સંદર્ભ ઈ મટીરિયલ્સ દ્વારા બાળકને કહેવું એ ખૂબ જ જરૂરી છે મિત્રો. આ 5મા ધોરણ પછી બાળક જ્યારે એનું આગળનું અધ્યયન કાર્ય કરશે ત્યારે આ જ વિષય એને ભૂગોળમાં લઈ જશે. તો એ સમયે આજે એક એવી સંકલ્પના સ્પષ્ટ થાય એ જરૂરી છે. દાદીમાના કાર્ડમાં શિક્ષક બાળકો સાથે મળી અને એ વિષયની માહિતી આપે છે, જાણકારી આપે છે અને સંકલ્પના સ્પષ્ટ કરે છે. કઈ રીતે જોઈએ? આઠ નંબરના ડોસીમાં શું કરવાનું છે બેટા? આમાં તો 8 નંબરના ડોસીમાની અંદર હા, અહીંયા આપણે ભૂકંપ આવે અથવા તો આગ લાગે, સાપ કરડે ત્યારે શું સાવચેતી રાખવાની એ આના દ્વારા ચર્ચા કરવાની, આ કાર્ડ દ્વારા. અને પછી શું કરવાનું? લખવાનું. તમારે બંનેને આની ચર્ચા કરવાની. સમજો કે ધરતીકંપ આવે તો શું થાય, ભૂકંપ આવે તો શું થાય? ધરતી ડોલવા લાગે, હે ને, ધ્રુજવા લાગે. શું થાય? રોડ તૂટી જાય. પછી જમીનની અંદર તિરાડો પડે. એ જમીનની અંદર તિરાડો પડે એની સાથે સાથે